શું તમે ક્યારેય વિચાર્યું છે કે કુદરત જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે 2300 માઇલ લાંબો સફેદ મોતનો રસ્તો કેવો દેખાતો હશે? એક એવું તોફાન જેણે રસ્તાઓને સ્મશાન બનાવી દીધા અને આશરે 50થી વધુ જિંદગીઓને જીવતી થીજવી દીધી. હજારો કિલોમીટર સુધી ફેલાયેલી આ બરફની ચાદર પાછળ કયા ભયાનક રહસ્યો છુપાયેલા છે અને કેમ અમેરિકા જેવો શક્તિશાળી દેશ કુદરતની આ જીદ સામે લાચાર બની ગયો? શું આ માત્ર ઠંડી છે કે પછી આવનારા કોઈ મોટા વિનાશની ચેતવણી? કે જાણવા માટે તમારે આ વિડીયોને અંત સુધી જોતા રહેવું જોઈએ, કારણ કે આજે હું તમને અમેરિકાના એક એવા મંઝર વિશે જણાવીશ જે જોઈને તમારા રૂંવાડા ઊભા થઈ જશે. અમેરિકામાં જાન્યુઆરી 2026માં વિન્ટર સ્ટોર્મ ફન નામનું એક અત્યંત ખતરનાક અને વિનાશક બરફનું તોફાન ત્રાટક્યું, જેણે સમગ્ર દેશના જનજીવનને વેરવિખેર કરી નાખ્યું. આ તોફાનની શરૂઆત 22 જાન્યુઆરીથી થઈ અને 27 જાન્યુઆરી સુધી સતત પોતાનો કહેર વર્તાવ્યો, જે ટેક્સાસથી લઈને ન્યૂ ઇંગ્લેન્ડ સુધીના 2300 માઇલ જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ કુદરતી આફતની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે અત્યાર સુધીમાં 50થી વધુના મોત થઈ ચૂક્યા છે. આ ગમખ્વાર માર્ગ અકસ્માતો, વીજળી ગુલ થવાના કારણે થયેલી મુશ્કેલીઓ મુખ્ય કારણો છે. જ્યારે આ તોફાન તેની ચરમ સીમા પર હતું ત્યારે અંદાજે 10 લાખથી વધુ ઘરમાં અંધારપટ છવાઈ ગયો અને વીજળી વગર લોકો કડકડતી ઠંડીમાં રહેવા મજબૂર બન્યા. મુસાફરીની વાત કરીએ તો 20,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, જેમાં ભારતથી જતી એર ઇન્ડિયા જેવી ફ્લાઇટ્સને પણ માઠી અસર પહોંચી. ખાસ કરીને અમેરિકામાં વસતા આપણા ગુજરાતી સમાજ માટે આ સમય અત્યંત કષ્ટદાયક રહ્યો, કારણ કે ત્યાં રહેતા હજારો ગુજરાતીઓ ગેસ સ્ટેશન, કન્વીનિયન્સ સ્ટોર કે રિટેલ ક્ષેત્રે આવશ્યક કામદાર તરીકે ફરજ બજાવે છે અને આટલા ભયાનક બરફમાં પણ તેઓએ કામ પર પહોંચવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો. સોશિયલ મીડિયા પર એવી પણ વાતો વહેતી થઈ કે અમુક ગુજરાતી યુવકો કલાકો સુધી બરફમાં ચાલીને પોતાના સ્ટોર પર પહોંચ્યા, જે બતાવે છે કે આની સ્થિતિ કેટલી ગંભીર છે. આ તોફાનમાં બરફ પડવાના તમામ રેકોર્ડ તૂટી ગયા, જેમાં ન્યૂ મેક્સિકોમાં મહત્તમ 31 ઇંચ બરફ નોંધાયો, જ્યારે ન્યુયોર્ક સિટીમાં 11.4 ઇંચ અને બોસ્ટનમાં 18.9 ઇંચ જેટલો બરફ પડ્યો. 1993ના ઐતિહાસિક સુપરસ્ટોર્મની યાદ અપાવી દીધી. 22 અને 23 જાન્યુઆરીના રોજ ગ્રેટ પ્લેન્સ વિસ્તારમાં આ તોફાને રસ્તાઓ બંધ કર્યા. 24-25 જાન્યુઆરીના રોજ પીક અસર દરમિયાન ન્યુયોર્ક અને ટેક્સાસમાં હાહાકાર મચી ગયો. ગંભીર ઠંડીના કારણે બરફ સાફ કરતી વખતે હાર્ટ એટેક આવવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી. અનેક રાજ્યોમાં સરકાર દ્વારા ઇમરજન્સી જાહેર કરવામાં આવી. લોકોને ઘરની બહાર ન નીકળવા ટ્રમ્પ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી. 27 જાન્યુઆરી સુધીમાં તોફાની પવનોની ગતિ ધીમી પડી. વીજળી પુનઃસ્થાપિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી, પરંતુ રેકોર્ડ બ્રેક ઠંડી હજુ પણ યથાવત છે. ન્યૂ જર્સી, ટેક્સાસ અને શિકાગો જેવા વિસ્તારોમાં આપણા ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. તમામ લોકોએ અમેરિકામાં હાલ જીવને જોખમમાં મૂક્યા વગર જ સલામતી રાખવી ખૂબ જરૂરી છે. જો તમારા કોઈ મિત્રો કે સંબંધીઓ અત્યારે અમેરિકામાં હોય તો તેમને ગરમ રહેવા અને સ્થાનિક ઇમરજન્સી સેવાઓના સંપર્કમાં રહેવા ખાસ વિનંતી કરજો, કારણ કે આ કુદરતનો પ્રકોપ હજુ પૂરો થયો નથી. તમારા પરિવારજનો જે અમેરિકામાં છે તેમની સુરક્ષા માટે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.